ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેની ગીર સોમનાથમાં મીટિંગ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો સાથે સંકલનની બેઠક યોજાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લામાં 1 ડઝનથી વધુ બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. બાકીની તમામ બેઠકો પર પણ ભાજપ બહુમતી સાથે આવે તેવું માર્ગદર્શન આપ્યું. ગીર સોમનાથ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ સાથે સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પહેલા જ 1 ડઝન જેટલી બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, જ્યારે હજુ પિક્ચર તો બાકી છે. ત્યારે તમામ કાર્યકર્તાઓ વધુ જોશ અને જુસ્સા સાથે કામ કરે અને બહુમત સાથે ગીર સોમનાથ જિલ્લો આવે તેવું માર્ગદર્શન આપેલ હતું. આજની આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, મહામંત્રી અનિલ જેઠવા, જિલ્લા ભાજપ પ્રભારી ભાવનાબેન હિરપરા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન સુયાણી સહિત જિલ્લાભરના અપેક્ષિત કાર્યકરોની ઉપસ્થિતિ રહી હતી. હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર ગુજરાતની અંદર પ્રારંભ થઈ ચૂકી છે. દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી ડબલ એન્જિનની સરકાર લોકોના છેવાડાના લોકો સુધી સુખાકારી માટે એ જે ગ્રાન્ટ ફાળવતા હોય છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મારફત થતું હોય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે સેવા કરવા માટેનું સાધન. લોકતંત્રની અંદર વિકાસની રાજનીતિનો નવો એક આયામ શરૂ કરનાર પ્રધાનમંત્રી શ્રીએ મોદી સાહેબે છેવાડા સુધી જે વિકાસના કાર્યો કર્યા છે તો એ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના માધ્યમથી થતું હોય છે. તો એ પૈકી અત્યારે જે આખા રાજ્યની અંદર ચૂંટણી ચાલી રહી છે એ પૈકી ગીર સોમનાથ જિલ્લો ભગવાન સોમનાથ મહાદેવના શરણનો આ જિલ્લો છે. ભગવાન સોમનાથ મહાદેવના શરણની અંદર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના પ્રારંભે જ 1 ડઝન જેટલી સીટો બિનહરીફ જીતી છે અને બાકી આવનારા તમામ એકમો જેવા કે તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત પણ જીતશે. અહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સક્ષમ રીતે કાર્ય કરી રહ્યા છે. ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો છેવાડાનો કાર્યકર્તા દોડી રહ્યો છે. એ પૈકી અમારા પ્રદેશના પ્રભારી અહીંયા ભાવનાબેન પણ છે અને ડોક્ટર સંજયભાઈ પરમાર અને એમની સમગ્ર ટીમ તમામ તાલુકાઓની અંદર સંકલન કરી તમામ તાલુકાઓના કાર્યકર્તાઓને સાથે રાખીને તાલુકા પંચાયતની અંદર કામ થઈ રહ્યું છે, જિલ્લા પંચાયતની અંદર કામ થઈ રહ્યું છે. એ પૈકી આજે ચૂંટણી વ્યવસ્થા સમિતિની બેઠક હતી, ઇન્ચાર્જોની બેઠક હતી કે જે ઇન્ચાર્જો પોતે નીચે જઈને તાલુકાના ઇન્ચાર્જોની સાથે વાતચીત કરીને છેક બૂથ સમિતિના કાર્યકર્તાઓ સુધી કાર્યાન્વિત કાર્ય કરાવે, એ કાર્યને કાર્યાન્વિત કરે એના માટેની આજની આ બેઠક હતી. એ બેઠકની અંદર સૌએ સાથે મળીને સ્થિતિ ચિતાર વાતચીત કરી છે અને આવનારા દિવસોની રણનીતિની વાતચીત કરી છે.